સતી રે કહું ને સ્વામી સાંભળો રે કરું માર હાજર દલની મીનડવાય કહું ને સ્વામી સાંભળો રે લાસાને લખમી રે આપણી લાડકી રે સગુણા હૈયા કેરો દાદા હુરજના તેજની શાખા કરી જગદુબા સમાન જોગ માયા સમાન તણ દીકરીઓ આંગણિયાની અંદર રમે છે બિનબા લાશા લક્ષ્મીને આપણી લાડક વાય દીકરી કહેવાય કે સુગુણાબા નાથ અને કહેવતની અંદર કહેવાય છે કે ત્રણ દીકરીઓના માવતર કોઈ દિવસ વાંજ્યા ન કહેવાય માટે આપ મને સમજાવો આપ મારા દલડાના ઉકેલ કરો મારા મંડળાના ઉકેલ કરો આપણે શા માટે વાંજ્યા કહેવાય સ્વામી શા માટે વાંજ્યા કહેવાય હા સતી તે વાત પણ જાણો સતી કે આજ મારે લાશા લક્ષ્મી અને સગુણા જેવી મારે ત્રણ દીકરી પણ સતી દીકરી તો પારિકા કે નહીં આજ કે ભાઈ જો આજ પ્રણાવી તો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય જો પાછળથી બાડો લૂલો કે લંગડો જો એક કુંવર હોય ને સદી તો આપણે ગયા પછી આ રાજગાદી સંભાળે એક દિવસની અંદર આને પણ તાળા દેવામાં આવે સદી પણ સદી આજ આપણે પોકરાણગઢની પ્રજા આજ મને ડગલે ને પગલે મેણા મારે છે એટલું જ નહીં પણ આજ મારા મુખ જવાબ પણ રાજી નથી તો એટલા માટે સદી તો આજ મને કાયાના કલ્યાણ કરવા માટે મને વન જવાની પણ રજા આપો સદી સતી વાત છે ના કદાચ આપણા રજવાડાની અંદર એક રાજકુમાર રમતા હોત તો આજ આપણી ગાદીના વારસદાર બને આપણી પ્રજાના પાલનહાર બને પણ ના તા તો હવ વિધિના લખેલા લેખ છે લેખની માથે મેઘ મારનાર આપણે કોણ ભાગ્યમાં હોય તો હોને ભોગવવું પડે છે એટલે જ ભાગ્ય વિના ભગવાન મળે નહીં અને કર્મ વિના કાંઈ પણ મળતું નથી શબ્દના માયરા મરી ગયા શબ્દે સોડ્યા રામ જેને જેને શબ્દને વિચાર્યા એના સુધરી ગયા શોકાજ ના તમારે વન જવું હોય તો અમારી કાંઈ ના નથી પણ કાલ સવારે આંગણામાં રમતા આપણા લાડકવાયા સગુણાબા આજ વિવાહને ઉંમર લાયક થયા છે અને દીકરી જઈએ વિવાહને ઉંમર લાયક થાય એટલે પોતપોતાને સાસરી શોભે છે તો લીલુડા તોરણા આંગણે ધાવો ઢોલ અને હરણાયો આજ આપણા ભગવાનના કાંગરે વગડાવો દેશ દેશોની મલપાર બેનબા સગુણાના શ્રીફળ મોકલાવી યોગી સરા રાજ જોઈ યોગી સરા રજવાડા જોઈ બેનબાના હસ્ત મેળાપ કરી અને આપ સુખેથી વન સીધા આવજો હું તમને હસતા મુખે સોડે શણગાર સજી છે કે પોકરણગઢના હિમાળા હુધી વિદાયો આપશું નાથ આ એક રાજભૂતાણી તમને વચને બજાય છે દરબાર વચને બધાય છે હા સદી આજે તમારી વાત કે મને સજ્જ લાગ્યા છે હંમેશા દીકરું મરલાય કે થાય તે પણ એને સાસરે શોભે છે તો રે પ્રધાનજી કહો મહારાજ રાજમાં કો બધાને બોલાવો જેવી તમારી આજ્ઞા મહારાજ હેજી આજ પરતાના હે બોલાવે ગોરદેવ આવો જો રે હે આવો તો મેરાજ ને દરબાર કરેગા આજ પરતાના હે બોલાવે પંડિતજી આવો જો રે
ઓ આવ્યા રાજને દરબાર એ બોલાવે ગુરુદેવ રાત્રે બને રાજ બોલાવવાનું કોઈ કારણ? હા ગુરુદેવ, રાજમાં તમને મારા મહારાજ બોલાવે ગુરુદેવ. અરે મહારાજ પ્રણામ સાહેબના શરણમાં જા ભૂદેવના રાત્રે બને બોલાવવાનું કોઈ કારણ? આજ બુદ્ધના શરણોમાં આજે પણ રાજા આજ મને નમન છે બુદેવ. આયુષ્માન ભવ રાજુ. અરે બુદેવ, આજ નથી તમારો વાક્ય નથી તમારો ગુનો, પણ અત્યારે બોલાના ઘરથી બિડાશ અત્યારે મારી દીકરી સગુણા અત્યારે ઉંમર લાખ્યા છે, તો તેમના લીલુડા પર લઈ અને તમારા દેશ ને પરદેશ જવાનું છે. અરે મહારાજ પણ ક્યાં જાવ ક્યાં ન જાવ જેમને કોઈ મને શોક પાડી દો. હા બુદેવ, તેની પણ જાણ બુદેવ, તમે પણ સાંભળજો બુદેવ. આવદેશ રે એ જજો ને પંડિત તમે પરદેશ સાજો, આવા એક રે એનો સાજ પીગલ ગાલા રે પંડિતજી, આવા એક રે એનો સાજ પીગલ ગાલા રે પંડિતજી. આજે દેશ જાશું પ્રદેશ જાશું પણ આજે કેવા પિંગલગઢ ને જવાનું કોઈ કારણ તો હશે ને? હા બુદેવ, પિંગલગઢ ન જવાના કારણથી છે કે પિંગલગઢના રાજા પડિયાર એમની સાથે વેરાના મારા આજ્ઞાનું પાલન કરતું બુદેવ. બોલે મહારાજ પણ જાતે વડાય તમારે પણ મારી એક વાત માનજે રાખવી પડે. કહો બુદેવ. ક્યાં ગોળદેવ રાજની અંદર શકવાનો સ્વીકાર કરીને આવે ને આ વાત તમારે માન્ય રાખવી પડે. હા બુદેવ, તમે જ્યાં બેન સગુણાના લીલુડા શિપ જલના આવશો ને તે પણ મને મંજૂર હશે બુદેવ. બોલે મહારાજ એ ધરીને ગોરદેવ ચા